ગુજરાતમાં આવતીકાલથી 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે। કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળવાના દિવસો આવી ગયા છે। હવે ગરમી રિવર્સ ગિયરમાં ચાલશે, તડકો આઉટ થશે અને ચોમાસાની એક્ટિવિટી ઇન થશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક દિવસ વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને આગાહી કરી છે। તેમના મતે 19મી થી 24મી મે સુધી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ધીરે ધીરે રહેવાની શક્યતા રહેશે। તારીખ 19 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। ક્યારેક 24-25 તારીખ સુધીમાં પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે, જેમાં એ અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તેમાં પશ્ચિમ ઘાટમાં તે વરસાદ થતાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ અને ક્યાંક તેથી ઓછો કે તેથી વધઘટ વરસાદ થવાની શક્યતા રહે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સવારના ભાગમાં ક્યાંક બપોર પછીના ભાગમાં થવાની શક્યતા રહે। બીજી તરફ અંબાલાલના મતે 26મી આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચી શકે। 10 જૂન સુધી મુંબઈ સુધી આગળ વધી શકે છે। ગુજરાતમાં ચોમાસું 15 જૂન આસપાસ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 26મી મે કે 1 જૂન સુધીમાં કેરળ કાંઠે આ સિસ્ટમ આવવાની શક્યતા રહેતા ચોમાસું કેરળ કાંઠે બેસવાની શક્યતા ગણી શકાય। ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ અંગે જોઈએ તો લગભગ 15મી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા રહે છે।